દિલ્હી, બિહાર સહિતના 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. આજે ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશથી લઈ બિહાર સુધી ખાબકી શકે છે મુશળધાર વરસાદ. પંજાબ, હરિયાણામાં પણ ભારે વરસાદની શક્યતા. અમદાવાદમાં આજથી જામી શકે છે વરસાદી માહોલ. 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. રવિવારે મોડી સાંજે અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા. શહેરમાં સિઝનનો હજુ સરેરાશ 4 ઇંચ વરસાદ. ગત વર્ષે અત્યાર સુધીમાં વરસ્યો હતો 15 ઇંચ વરસાદ. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ. નવસારી શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ તો જલાલપોર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ. ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં પણ ધીમી ધારે વરસાદ. નવસારી અને જલાલપોરમાં મેઘમહેર. બંને તાલુકામાં રાત્રિ દરમિયાન વરસાદ. નવસારી શહેરના કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી. અમદાવાદના વિવિધ વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું. પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી ઉકળાટમાં રાહત. એસટી હાઈવે, બોડકદેવ, જીવરાજ પાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. તાપી જિલ્લામાં વરસાદ. વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. સુરેન્દ્રનગરના લીંબડીમાં વરસાદ. 3 કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસ્યો વરસાદ. હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસ્યો વરસાદ. નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ. 9 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ તો 24 જિલ્લામાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ. રાજ્યમાં આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ. 10 તાલુકામાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ. નવસારીના જલાલપોરમાં સવારે 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ તો નવસારી શહેરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં વરસાદ ખેંચાતા નર્મદા સિવાયના તમામ ડેમોની સ્થિતિ ચિંતાજનક. મધ્યપ્રદેશમાં આવરો વધતા નર્મદા ડેમ 68% જેટલો ભરાયો તો અન્ય 206 ડેમ પૈકી દમણગંગા સિવાયના એક પણ ડેમમાં નથી પાણીનો ઇનફ્લો. નર્મદા સિવાયના 206 ડેમમાં હાલમાં 40.78% પાણીનો જથ્થો. 158 ડેમમાં 50%થી ઓછો તો 107 ડેમમાં 25%થી ઓછું પાણી. દેશભરમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં વાદળો જોશભેર વરસ્યા બાદ બીજા સપ્તાહથી વરસાદ પર લાગી બ્રેક. જુલાઈ મહિનામાં હજુ સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ. અનેક રાજ્યમાં છેલ્લા 11 દિવસથી નથી પડ્યું વરસાદનું ટીપું. દેશના 56%થી વધુ વિસ્તારમાં પાણીની ભારે અછત. ઉત્તર ભારત સહિતના રાજ્યોમાં વરસાદ ન વરસતા ભારે ગરમીથી લોકો હેરાન. રાજ્યમાં મોડા અને ઓછા વરસાદથી ખરીફ વાવેતરમાં થયો નોંધપાત્ર ઘટાડો. રાજ્યમાં કુલ 85,30,803 હેક્ટર વાવણીપાત્ર વિસ્તારમાંથી ખરીફ સિઝનમાં 39,72,905 હેક્ટર વિસ્તારમાં જ વાવેતર. ગત વર્ષે આ જ સમયગાળામાં 50,27,000 હેક્ટર વિસ્તારમાં થયું હતું વાવેતર. ગત વર્ષની તુલનાએ 10.54 લાખ હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો. દહેરાદૂનમાં મુશળધાર વરસાદ. રિસ્પના નદીના જળસ્તરમાં વધારો. નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો આવ્યા સામે. નદી કાંઠાના વિસ્તારને સતર્ક રહેવા પ્રશાસનની સૂચના. ઉત્તરાખંડમાં સતત વરસાદની વિપરીત અસર. દહેરાદૂનમાં ભૂસ્ખલન. માલદેવતાથી સિલ્લા જવાના રસ્તે અચાનક ધસી પડ્યો કાટમાળ. દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ નહીં. હાલ સલામતીના ભાગરૂપે લોકોને મુસાફરી ન કરવા અપીલ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ભારે વરસાદના પગલે એલર્ટ. 23 જુલાઈ સુધી ભૂસ્ખલન અને પૂરની ચેતવણી. લોકોને નદી કિનારાથી દૂર રહેવા સૂચના. પ્રશાસને લોકોને સતર્ક રહેવા કરી અપીલ. જમ્મુના રાજૌરીમાં ફસાયેલા લોકો માટે દેવદૂત બનીને આવી સેના. પાણીના તેજ પ્રવાહમાં ફસાયા હતા 11 લોકો. કેબલની મદદથી તમામ લોકોને નદી કરાવાઈ પાર. સેનાની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી. પૂંછ અને રાજૌરીમાં 17 લોકોના મોત. ભૂસ્ખલન બાદ અનેક લોકોની નથી મળી ભાળ. સતત થઈ રહી છે રાહત અને બચાવ કામગીરી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ પૂર આવ્યું. સુરનો વિસ્તારમાં ભારે તબાહી. ચિનાબ નદી ઉફાન પર. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો, મકાનો અને ખેતરોમાં ભારે નુકસાન. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ. અનેક જગ્યાએ પાણી ભરાતા સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. 22 જુલાઈ સુધી સ્કૂલો બંધ રહેશે.
ઉત્તરાખંડના મસૂરીમાં દહેરાદૂન માર્ગ પર 2 જગ્યાએ ભૂસ્ખલન, પહાડ પરથી કાટમાળ રસ્તા પર આવ્યો, થોડીવાર માટે રસ્તો બ્લોક થયો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદ, આઈટી પાર્ક વિસ્તાર થયો જળમગ્ન, રસ્તા પર દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો, અનેક વાહનો ફસાયા પાણીમાં, લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. નેપાળમાં સતત વરસાદથી બિહારમાં વધ્યો પૂરનો ખતરો, વધતા જળસ્તરને જોતા કોસી બેરાજના 25 ગેટ ખોલાયા, નીચાણવાળા વિસ્તારને સતર્ક રહેવાની પ્રશાસનની અપીલ. છત્તીસગઢના સૂરજપુરમાં પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખુલી, નદી પર બનાવેલ નિર્માણાધીન પુલ ધરાશાય, બાંધકામ પર સવાલ ઉઠ્યા, 15 લાખનો પુલ 15 દિવસ પણ ન ટકી શક્યો. જૂનાગઢમાં ગિરનારની યાત્રા માટે ક્યુઆર આધારિત રજીસ્ટ્રેશનને મળ્યો સારો પ્રતિસાદ. રવિવારે 9,000 ભાવિકોએ કરાવી ઓનલાઈન નોંધણી. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઇન અને આઉટ ક્યુઆર સિસ્ટમ અમલમાં. ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ. આસામના ગુવાહાટીના ખારગુલી વિસ્તારમાં થયું ભૂસ્ખલન, પહાડ પરથી ધસી આવ્યો કાટમાળ, સૌથી વધારે બાઇક કાટમાળમાં દટાઈ જતા નુકસાન. સદનસીબે જાનહાનિ નહીં, પરંતુ ભૂસ્ખલનને લઈ સ્થાનિકોમાં ભારે દહેશત. રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી. આગળની કાર્યવાહી માટે કોર્ટ આપી શકે છે આદેશ. નિર્મોહી અખાડાએ મંદિર ટ્રસ્ટની નવેસરથી રચના કરવા કરી માંગ. મંદિર ટ્રસ્ટમાં પોતાનું પ્રતિનિધિત્વ વધારવા પણ નિર્મોહી અખાડાની માંગ. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત. 13 ઓગસ્ટ સુધી ચાલશે ચોમાસુ સત્ર. રામ મંદિરમાં દાનની ચોરી, પેટ્રોલમાં ઇથેનોલનો ઉપયોગ, પેપર લીક, વિદેશ નીતિ સહિતના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ. સરકારે બંને ગૃહની કાર્યવાહી સુચારુ રૂપથી ચાલવા દેવા કરી અપીલ. અમદાવાદના વસ્ત્રાલ સહિત ગેરકાયદે ફટાકડાની 12 ફેક્ટરીઝ પર ફરી વળશે બુલડોઝર. બ્લાસ્ટની ઘટના બનતાની સાથે જ ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરી બંધ કરી માલિકો ઉતર્યા ભૂગર્ભમાં. બ્લાસ્ટ કાંડના આરોપીઓના નાણાકીય વ્યવહારોની ચકાસણી પણ શરૂ. અમદાવાદના રામોલમાં ચાલતી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી પર ફરી વળ્યું બુલડોઝર. ભાડે રાખેલી જમીન પર બનાવાઈ હતી મોતની ફેક્ટરી. જમીન માલિક ચેતન સોલંકી ઉતરી ગયો ભૂગર્ભમાં. અન્ય જવાબદારોની પણ તપાસ ચાલુ. અમદાવાદના રામોલમાં મોતની ફેક્ટરીની તપાસ માટે બનાવવામાં આવી એસઆઈટી. અધિક પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ થશે તપાસ. ટીમમાં ઝોન 8ના ડીસીપી મયુર પાટીલ, એસીપી વાય ગોહિલ અને રામોલના પીઆઈ વીડી મોરીનો સમાવેશ. અમદાવાદની રામોલ ફેક્ટરી બ્લાસ્ટની તપાસ માટે રચાયેલી એસઆઈટીને લઈ વિવાદ. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેક્ટરી ચાલતી હતી તે અધિકારીનો જ એસઆઈટીમાં સમાવેશ કરાતા ઉઠ્યા સવાલ. એએમસી, કલેક્ટર કે ઇલેક્ટ્રિક વિભાગના એક પણ અધિકારીનો સમાવેશ નહીં. એસઆઈટીને માત્ર સંબંધિત વિભાગો સાથે સંકલન કરી કાર્યવાહી કરવા આદેશ. રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની ઘટનામાં ફાયર વિભાગે ગંભીરતા ન લીધાનો ખુલાસો. ફાયર વિભાગે ઘટના સ્થળથી નજીક ઓઢવ ફાયર સ્ટેશનથી 5 કિલોમીટર છતાં 12 કિલોમીટર દૂર અસલાલ ફાયર સ્ટેશનને કોલ આપ્યાનો તપાસમાં ખુલાસો. ઓઢવ ફાયર સ્ટેશન પાસે એક જ ફાયર ફાઇટર હોવાથી અસલાલીને જાણ કર્યાનો કંટ્રોલ રૂમના ઇન્ચાર્જનો દાવો. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં 147 કારખાના અને ફેક્ટરીઓમાં કરાયું ચેકિંગ. 30 એકમોને ફટકારવામાં આવી નોટિસ તો 4 એકમને કરવામાં આવ્યા સીલ. અમદાવાદના રામોલમાં ફટાકડાના કારખાનામાં લાગેલી આગ બાદ વધુ 2 એકમને કરાયા સીલ. કિંગ ફાયરવર્ક નામના એકમનું લાયસન્સ રદ થયું હોવાથી સીલિંગની કાર્યવાહી, તો જોય એન્ડ જોય વર્ક કંપની સ્ટ્રક્ચર વગર ફટાકડા બનાવતી હોવાથી લેવાયા પગલાં. ખેડાના કપડવંજમાં પણ આવેલું છે આરોપી સાદિક સૈયદનું કરીમી ફાર્મ. કરીમી ફાર્મના પ્રવેશ દ્વારે જોવા મળ્યું તાળું. ફાર્મના ગેટ પર સાદિક સૈયદનો મોબાઈલ નંબર જોવા મળ્યો. સાદિક સૈયદ પાસે મોંઘીદાર જમીન ક્યાંથી આવી તેને લઈ પોલીસ તપાસ શરૂ. ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના 13 આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા. ચોક્કસ એપ પર કોડ મેસેજથી રહેતા હતા સંપર્કમાં. કેટલીક મદ્રેસાઓના શકમંદ સંચાલકો અને મૌલવીઓની પૂછપરછમાં આતંકીઓ નિયમિત રીતે બોમ્બ બનાવવાના વિડીયો જોતા હોવાનો ઘટસ્ફોટ. તમામ જિલ્લામાં તપાસ કરવા એસઓજીને આદેશ.
રાજ્યમાં જૈશ-એ મોહમ્મદનું મોડ્યુલ ઝડપાતા જ શંકાસ્પદ મદ્રેસા પર પોલીસનું મેગા સર્ચ. ગુજરાતથી મોટા પ્રમાણમાં આતંકી ષડયંત્ર સાથે સંકળાયેલા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને ટાર્ગેટ કરી આતંકી મૌલાના મસૂદ અઝહરના વિડીયો મોકલાતા હોવાનો પણ ખુલાસો. સુરતના પાલ વરાછાના ખેતરોમાં પાણી ભરાતા ડ્રોનથી મચ્છરોની ઉત્પત્તિનો કરાશે સર્વે. ટ્રીટમેન્ટ માટે 80 લાખના ખર્ચે હાઈટ્રેક ડ્રોન ઓપરેટ કરવા માટે અપાશે કોન્ટ્રાક્ટ. ભારે વરસાદ અને ખાડીપુર પછી પાણી ભરાઈ રહેતા વધ્યો મચ્છરોનો ઉપદ્રવ. મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો. અદાણી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 વધારો. ઘરેલું કમર્શિયલ વાહન ચાલકો પર પડશે આર્થિક બોજ. અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ થયો ₹90.02 પ્રતિ કિલો. દૈનિક 5 કિલો સીએનજી વાપરતા રિક્ષા ચાલકોને દૈનિક ₹10 વધારાનો પડશે બોજ. સંભવિત પૂર અને જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા વડોદરા પોલીસે પહેલી વખત બનાવ્યો મોન્સૂન પ્લાન. પાણી ભરાય તો ટોર્ચ દોરડા સાથે અસરગ્રસ્તોની મદદે ઉતરવા આદેશ. પોલીસ અધિકારીઓ પાલિકા અને મહેસૂલ વિભાગ સાથે જુદા જુદા વિસ્તારોનું કરશે નિરીક્ષણ. હેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમનું પાલન ન કરવા બદલ નેશનલ મેડિકલ કમિશને રાજ્યની 13 કોલેજીસને ફટકારી નોટિસ. આદેશ છતાં નવી ડિજિટલ સિસ્ટમનું યોગ્ય પાલન ન કરનારી મેડિકલ કોલેજની યાદી કમિશને કરી જાહેર. નવી ખાનગી ટેકનિકલ કોલેજોની ફી મંજૂર કરતા પહેલા હવે થશે ઇન્સ્પેક્શન. ફી રેગ્યુલેશન કમિટીએ બદલ્યો નિયમ. કોલેજ માટેનું મકાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સ્ટાફની ચકાસણી કર્યા બાદ એડહોક ફી કરી આપશે નક્કી. અગાઉ નવી કોલેજોની એડહોક ફી માત્ર અરજી ડોક્યુમેન્ટ્સના આધારે થતી હતી. નીટ ઉમેદવારોના ગુણમાં ગેપના આરોપ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તપાસમાં OMR શીટ સાથે ચેડા થયાનો ખુલાસો. એનટીએના અધિકારીઓની સ્પષ્ટતા કે એક કિસ્સામાં OMR શીટ સંપૂર્ણપણે એઆઈથી બનાવાઈ, બીજા એક કેસમાં દસ્તાવેજ સાથે ચેડા કરાયાનું થયું સ્પષ્ટ. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નવા રોડ એક સરખા કરાશે ડિઝાઇન. રોડ બિલ્ડિંગ કમિટીની દરખાસ્તને મંજૂરી. ફૂટપાથ કે રોડ માટે વપરાતું મટીરીયલ પણ એક જ રાખવું પડશે. રોડની પહોળાઈ પ્રમાણે નક્કી થશે ડિઝાઇન. દેશભરમાં માલ પરિવહનને વધુ ઝડપી, સસ્તું અને આધુનિક બનાવવા રેલવે મંત્રાલયે 8 સુધારા મૂક્યા અમલમાં. હવે એક જ લાયસન્સથી ચાલશે કન્ટેનર ટ્રેન. ખાતર, અનાજ, ફ્લાય એશ સહિતના માલનો ઘટશે ખર્ચ. થશે ઝડપી અને સુરક્ષિત પરિવહન. રાજ્યમાં 6 દિવસથી જૂના વાહનના ટ્રાન્સફરની કામગીરી ઠપ થતાં 23,000 અરજી પેન્ડિંગ. આધાર કાર્ડ અને આરસી બુકના નામમાં તફાવત હોવાથી અરજી નથી થતી સબમિટ. વાહનોની લે વેચ કરતા ડીલરો અને બ્રોકરો પણ સિસ્ટમ ચાલુ થવાની રાહમાં. વાહન વ્યવહાર વિભાગના OSD જયમીન ચૌધરી ગંભીર હકીકતથી અજાણ હોવાનો ખુલાસો. આજે GSTR 3B ભરવાની છેલ્લી તારીખ. રિટર્ન ભરવા માટે થશે પડાપડી. ત્રિમાસિક રિટર્ન માટેની GSTR 3Bની તારીખ 22 અને 24 જુલાઈ જાહેર. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને કંપનીઓએ GSTR 3B ભરતા પહેલા વેચાણ, ખરીદી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને GSTR 1ની વિગતોનું મિલન કરી લેવું જરૂરી. કચ્છના અંજારમાં રોડ પર પડેલા ખાડાને લઈ કોંગ્રેસનું પ્રદર્શન. ચક્કાજામ કરી કોંગ્રેસના કાર્યકરોએ પ્રશાસનની આંખો ખોલવાનો કર્યો પ્રયાસ. પૂર્વ કચ્છ પોલીસ પાસે પોતાનું વાહન ન હોવાથી ખાનગી બસ ભાડે લીધી. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી ખાનગી બસમાં બેસાડ્યા. સ્માર્ટ સિટી અમદાવાદમાં ફરી એકવાર ફૂટપાથ બેસી ગયો. આનંદનગરના દેવ ઓરમ કોમ્પ્લેક્સ પાસે સામાન્ય વરસાદમાં જ ફૂટપાથ ધોવાયો. પ્રશાસનની કામગીરી પર ફરી સવાલ. પ્રશાસને બેરિકેડિંગ કરી વિસ્તારને કોર્ડન કર્યો. દાહોદના ફતેપુરામાં દીકરાએ કરી પિતાની હત્યા. નશાની હાલતમાં કર્યો જીવલેણ હુમલો. પિતા અને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત. ફતેપુરા પોલીસે આરોપી દીકરાની કરી ધરપકડ. સુરતના પર્વત પાટિયા પાસે પકડાયું કૂટણખાનું. સ્પાના નામે ચાલતું હતું દેહ વ્યાપાર. હોટલ સંચાલક અને ગ્રાહકની ધરપકડ. યુવતીઓનું કાઉન્સેલિંગ કરી મુક્ત કરવામાં આવી. 3 ફરાર આરોપીઓની શોધખોળ. જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3 સ્થળે પાડ્યા દરોડા. 2,13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. 8 આરોપીની ધરપકડ તો 5ને જાહેર કરાયા વોન્ટેડ.
ચોરીના મોબાઈલ સાથે 2 આરોપી ઝડપાયા સુરતમાંથી. એક સગીર સહિત 2 આરોપીની ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યા. આરોપી પાસેથી મળી આવ્યા 73,000ની કિંમતના 7 મોબાઈલ. રોડ પર સૂતા શ્રમિકોને નિશાન બનાવી કરતા હતા મોબાઈલ ફોનની ચોરી. એક દુકાનમાંથી આઈફોનની ચોરી થઈ સુરતમાં. પાંડેસરાની મોબાઈલની દુકાનમાં ગ્રાહક બનીને આવ્યો ગઠિયો. દુકાનદારની નજર ચૂકવી કાઉન્ટર પર રાખેલો મોબાઈલ લઈને થયો ફરાર. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાથ ધરી તપાસ. અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં રેતી ચોરી સામે ગ્રામજનોનો વિરોધ. શેત્રુંજી નદીમાં ચાલી રહેલી રેતી ચોરી સામે ગ્રામજનોનું આંદોલન. પ્રકૃતિ અને નદી બચાવવાનો જનતાએ લીધો સંકલ્પ. ભ્રષ્ટ નેતાઓના કારણે થઈ રહી છે બેફામ ખનીજ ચોરી. સુરેન્દ્રનગરમાં ઝડપાઈ મોટા પાયે ખનીજ ચોરી. ચોટીલાના નવાગામના કાળીધાર વિસ્તારમાં પ્રાંત અધિકારી મકવાણાની ટીમે દરોડા પાડ્યા. ગેરકાયદે ખનન પર કાર્યવાહી. 2 લોડર અને 3 ટ્રેક્ટર સહિત 48 લાખનો મુદ્દામાલ જપ્ત. ગરીબોને મળતા અનાજના કાળા કારોબારનો પર્દાફાશ મહેસાણા જિલ્લામાં. ગ્રામ્ય વિસ્તારોમાંથી સરકારી ઘઉં અને ચોખા ભરેલી 2 રિક્ષાને એબીપી અસ્મિતાની ટીમે ઝડપી પાડી. બંનેમાંથી અંદાજે 300 કિલોથી વધુનો જથ્થો મળ્યો. સરકારી અનાજનો ગેરકાયદે વેપલો. બહુચરાજીના સાપવાડા, સુરપુરા, સુરત, ચંદ્રોડા અને મંડાલી ગામમાં પર્દાફાશ. ગરીબો પાસેથી નજીવા ભાવે અનાજ ખરીદી વેપારીને વેચી દેવાય છે ઊંચા ભાવે. 2 ફેરિયાઓને એબીપી અસ્મિતાએ રંગે હાથે ઝડપી પાડ્યા. લાખો રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી થઈ અમદાવાદમાં. ચાંદખેડામાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ગોડાઉનમાં કોપર વાયરની ચોરી. 15 લાખ રૂપિયાની કિંમતના 200 કિલો વાયર ચોરી અજાણ્યા શખ્સ કરી ફરાર થયા. રાજકોટ જિલ્લાના મોટી મારડમાં શ્રમિક દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો. પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું. આરોપીને 3 વર્ષથી મૃતક દુર્ગા સાથે હતો પ્રેમ સંબંધ, પરંતુ લગ્ન ન થતા આરોપી સુરેશ બારિયાએ હત્યાને આપ્યો અંજામ. ભરૂચના સારોદમાં ઝડપાયું ગૌવંશ હત્યાનું મોટું નેટવર્ક. ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યા મામલે 4 આરોપીની ધરપકડ. વેડજ પોલીસે જપ્ત કર્યો 41 કિલો ગૌમાંસનો જથ્થો. દેહ વેપારનો પર્દાફાશ થયો મહેસાણાના કડીમાં. નેપચ્યુન આર્કેડ શોપિંગ સેન્ટરમાં 2 જાણીતા સ્પા સેન્ટર્સ પર મધરાત્રે પોલીસ ત્રાટકી. બંને જગ્યાએથી મેનેજર સાથે 5 ગ્રાહકો અને 10 આંતરરાજ્ય યુવતી ઝડપાઈ. એક સ્પામાંથી 30,000ની કિંમતની 9 વિદેશી દારૂની બોટલ પણ મળી આવી. વરસાદ ખેંચાતા બનાસકાંઠામાં ખેતી પર ઘેરાયું સંકટ. ખેતરમાં ઉભેલો પાક સુકાવા લાગ્યો. સરકાર તળાવમાં પાણી ભરે તેવી ધરતીપુત્રોની માંગ. જો પાણી નહીં મળે કે પછી વરસાદ ખેંચાશે તો અન્નદાતાને ફરી વાવેતર કરવાની પડશે ફરજ. જૂનાગઢમાં ગિરનારની યાત્રા માટે ક્યુઆર આધારિત રજીસ્ટ્રેશનને મળ્યો સારો પ્રતિસાદ. રવિવારે 9,000 ભાવિકોએ કરાવી ઓનલાઈન નોંધણી. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઇન અને આઉટ ક્યુઆર સિસ્ટમ અમલમાં. ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ. ડાંગ સાપુતારામાં મહિલા પ્રવાસીની તબિયત લથડતા પોલીસ આવી મદદે. ટેબલ પોઈન્ટ પર એક મહિલાને ખેંચ આવતા પરિવાર ચિંતામાં મુકાયો. તે સમયે હાજર પોલીસે મહિલાને સાપુતારા સરકારી હોસ્પિટલમાં ખસેડી. મહીસાગરના જમિયતપુરાની ડમ્પિંગ સાઇટ પરથી જીપીસીબીએ ફરી લીધા પાણીના સેમ્પલ. ગ્રામજનોની વારંવારની ફરિયાદ બાદ ઊંઘમાંથી જાગ્યું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. સ્થાનિકોને સાથે રાખી સ્થળની લીધી મુલાકાત. કૂવા અને તળાવમાં આવી રહ્યા છે લાલ પાણી. સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં જનની હોસ્પિટલને સીલ કરવાની કામગીરી સમયે ડોક્ટર પર ગંભીર આરોપ. ડોક્ટરે મનપાના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી અપશબ્દ બોલ્યાનો પણ આરોપ. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. પાટણમાં એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર. સોનાર અને નાયકા નજીક ચાલતી કેમિકલ ફેક્ટરી બંધ કરવા હુકમ. જીપીસીબીએ કેમિકલ યુક્ત પાણી છોડવા મુદ્દે પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ પાઠવી. જૂનાગઢના દિવાસના ગામમાં પથ્થરોની ગેરકાયદે ખાણનો વિરોધ યથાવત. ગોચરની જમીન પર બેરોકટોક ખાણકામ થતું હોવાનો આરોપ. ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓને કારણે થતા ખાણકામથી પર્યાવરણ અને ગ્રામજનોના હિતને નુકસાન. ખાણકામ બંધ કરાવવા માટે ગ્રામજનો અડગ. પવિત્ર નિર્વાણ લાડુ મહોત્સવને લઈ જૂનાગઢ પ્રશાસન સજ્જ. પોલીસ અને દબાણ શાખાએ લંબે હનુમાનથી ગિરનાર સુધીના રસ્તા પરથી તમામ દબાણો દૂર કર્યા.
ભાવિકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે આયોજન. ગિરનાર તળેટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર મૂક્યો ભાવનાત્મક વિડીયો. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સાથે વૃદ્ધ નાગરિક કરી રહ્યા હતા વાતચીત. આ વિડીયોમાં નાગરિકે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વના કર્યા વખાણ. લોકો માટે વર્તમાન સરકારે અનેક કામ કર્યાની વડીલની લાગણી.